આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને હવે વાત કરીશું ખોડલધામ અને સરદારધામ. આ વિવાદમાં હવે આજે નવો જ ફણગો ફૂટ્યો છે. જ્યારથી આ સમાચાર આવ્યા હતા કે ભાઈ જયંતિ સરદારા ને પછી સંજયભાઈ તેમની વચ્ચે જે માથાકૂટ થઈ, આ બંનેની એક વ્યક્તિગત લડાઈ છે. બંને જાણે કે વર્ચસ્વમાં એકબીજા સાથે હાથાપાઈ કરીને પછી માથાકૂટ થઈ. ત્યાંમાં બે સંસ્થા વચ્ચેનો વિવાદ ક્યાંય નથી, પરંતુ ખોડલધામના ટ્રસ્ટી અને ત્યાંના પ્રવક્તા એવા દિનેશ બામણીએ આજે મોટો ફણગો ફોડ્યો છે. તેમણે કહ્યું છે, તેમણે મોટો આરોપ લગાવ્યો છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તેમનું એવું કહેવું છે કે હા, આ બંને સંસ્થાઓ વચ્ચે ખટરાક થાય તે માટે એક સુનિયોજિત ષડયંત્ર તૈયાર કરવામાં આવ્યું હતું અને આજકાલમાં નહીં પરંતુ છેલ્લા 1.5 મહિનાથી તેની તૈયારી ચાલતી હતી. દિનેશ બામણીએ આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ બોમ્બ ફોડ્યો. દિનેશ બામણીયાનું કહેવું છે કે જયંતિ સરદારા તે એક મોહરું છે, તે માત્ર મોહરું છે. તેમની પાછળ દોરી સંચાર કરનાર કોઈ બીજો જ વ્યક્તિ છે, ત્રીજો જ વ્યક્તિ છે અને તેના પુરાવા પાક્કા પાયે દિનેશ બામણીયા એટલે કે તેમની પાસે આવી ગયા છે તેવો તેમનો દાવો છે. જો કે આમાં સૌથી મોટી બાબત એ છે કે અત્યાર સુધીમાં જે પણ આપણી પાસે અપડેટ્સ આવ્યા છે એ તમામે તમામ જયંતિ સરદારા વિરુદ્ધના છે. એક પણ જે પીએ અધિકારી વિરુદ્ધના એક પણ નિવેદન નથી આવી રહ્યા. તમામે તમામ લોકો જયંતિ સરદારા સામે છે. એટલે પણ વિકાસ, આમાં જે ઘટના બની છે જયંતિ સરદારા સાથે બની છે. હુમલો જયંતિ સરદારા પર થયો, ઇજાગ્રસ્ત જયંતિ સરદારા થયા, હોસ્પિટલમાં એડમિટ જયંતિ સરદારા થયા, પીઆઈ સાહેબ ગાયબ છે. હા, અને દિનેશ બામણીયા જે છે એ આટલા દિવસ સુધી ના આવ્યા આ મુદ્દામાં. હવે એમણે આ ટ્વીટ કર્યું છે. દિનેશ બામણીયા આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. દિનેશભાઈ, તમારી સાથે આની પહેલા પણ ટેલિફોનિક વાતચીત થઈ, ત્યારે તમે એવું કહ્યું કે હું હમણાં નહીં ખુલાસો કરું, એટલે તમે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવાના છો, સ્વાભાવિક છે. પણ દિનેશભાઈ, સવાલ એ છે કે મોરબીમાં જે ઘટના બની, હું એની સાથે ટાંકીને તમને આ સવાલ પૂછું છું કે મોરબીમાં 200 પાટીદાર યુવાનોએ લાયસન્સ માંગ્યું અને એની સાથે પેરેલલ આ એક ઘટના બની કે જેમાં બંને સંસ્થાઓ વચ્ચે ખટરાગની વાત છે. ચર્ચા એવી થઈ રહી છે, એક મોટા ફલક ઉપર જોવા જઈએ ને તો ચર્ચા એવી થઈ રહી છે કે ફરી એકવાર પાટીદાર રાજનીતિને કેન્દ્રમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. અરે ના ના, આ તો બહુ ખોટી વિચારધારાની વાત થઈ રહી છે. કોઈ ફલક ઉપર જવાની પાટીદાર સમાજને જરૂર નથી. પાટીદાર સમાજ હંમેશા ફલક ઉપર જ હોય છે. પ્રશ્ન એ નથી, જે બનાવો બન્યા છે એની અંદરના જે પ્રશ્નો ઉભા થયા છે. મોરબીનો પ્રશ્ન અલગ છે, એ આજકાલનો પ્રશ્ન નથી, એક વિષયને લઈને પ્રશ્ન નથી. એ સમાજની માંગણી ઘણા લાંબા સમયથી રહી છે અને જયારે કોઈ પણ વસ્તુનો અતિરેક થાય છે ત્યારે સમાજ રસ્તા ઉપર આવતો હોય છે, કોઈ પણ સમાજ હોય. હવે બીજો વાત રહી રાજકોટના પ્રશ્નને લઈને, તો સરદારધામ અને ખોડલધામની વચ્ચે જયારે જયંતિભાઈ સરદારાએ પહેલી જયારે આક્ષેપ કર્યો ત્યારે ફક્ત ને ફક્ત ખોડલધામને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, તે નરેશભાઈ આવું કહ્યા છે. હવે આજે એના નિવેદનમાં એવું સામે આવ્યું છે કે ભાઈ સરદારધામના લોકો પણ પાદરિયાની મદદ કરી રહ્યા છે, એટલે કે જયંતિભાઈ સરદારા કોઈને કોઈ રીતે સરદારધામ અને ખોડલધામ બંનેને ટાર્ગેટ કરીને કોઈના કહેવાથી આક્ષેપ કરી રહ્યા છે. હું આપને જણાવું કે જે પોલીસ ફરિયાદ થઈ એને 2 દિવસ થયા. ગઈકાલે સાંજે એના સીસીટીવી કેમેરા આવ્યા સામે, જેમાં તપાસનો વિષય તો ખબર પડી. પછીના લોકોના 2 દિવસની અંદર અમે રાજકોટમાં આવીને આગેવાનોને મળ્યા તો ઘણા બધા લોકોનું કહેવાનું એવું થયું કે જયંતિભાઈ ઘણા લાંબા સમયથી આ બાબતે અલગ અલગ લોકોને વ્યક્તિગત મળીને ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નંબર 3 ની વાત એવી છે કે જો ફક્ત ને ફક્ત પાદરિયા સાહેબ અને ભાઈ જયંતિભાઈ સરદારા સાહેબને જો વિવાદ થયો હોય તો એમાં નરેશભાઈ હોય કે સરદારધામ કે ખોડલધામની ફલક ઉપર લઈ જવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો જ નથી. વિવાદને લઈને શું કામ આવા નિવેદનો કરવામાં આવે છે, એ જ અમારો પ્રશ્ન છે. બીજી બાબત એ છે કે જે અમે આજે ટ્વીટ કર્યું છે એ ટ્વીટના આધારે સમાજના જે આગેવાનો વચ્ચે વાતચીત થઈ છે એ મુજબ પહેલા પ્રાથમિક અમારી ફરજ છે કે સમાજની વચ્ચે અમે વાત મૂકીશું અને પછી કરીશું. અચ્છા, તમે કહ્યું કે ફાર્મ હાઉસમાં મીટિંગો થતી હતી અને 1.5 મહિનાથી આ ષડયંત્ર ચાલતું હતું, બરાબર? તો આ ખોડલધામ સંસ્થા સાથે સંકળાયેલા લોકો હતા કે સરદારધામ સંસ્થા સાથે જોડાયેલા લોકો હતા, એ વિશે આપ કહી શકો? મેં આપને કીધું કે જે બંને સંસ્થાના હિતશત્રુઓ છે એ લોકો સાથે મળીને આ પ્રયાસ કરી રહ્યા છે અને મેં આપને કીધું કે અમે જે કઈ એવિડન્સો છે એ સમાજની વચ્ચે પહેલા મૂકીશું અને પછી સમાજની મંજૂરીથી સાર્વજનિક કરીશું. બીજી બાબત એ છે કે આમાં સરદારધામનો પણ હાથ નથી કે નથી ખોડલધામનો હાથ. ફક્ત ને ફક્ત બંને સંસ્થાના વિવાદ ઉભા થાય, બંને સમાજના આગેવાનો વચ્ચે વિવાદો ઉભા થાય, એના પ્રયાસના રૂપે ભાગરૂપે આ એક કાવતરું કરવામાં આવ્યું. પણ આ કાવતરું એની જાતે જ ખુલ્લું પડ્યું અને ખુલ્લા પડવામાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી તેમાંથી વિપરીત બધા પરિસ્થિતિઓ સામે આવી.
અચ્છા, દિનેશભાઈ, જે અત્યાર સુધી સમાજના ઘણા બધા શ્રેષ્ઠીઓ મીડિયા સમક્ષ આવ્યા અને બધાના મુખેથી એક સૂર જોવા મળ્યો કે ભાઈ આમાં સમાધાનકારી વલણ અપનાવાય, આમાં કોઈ વિવાદ ના થાય, વ્યક્તિગત મુદ્દો છે, આ પ્રકારની વાત હતી. પણ તમે જે આજે ટ્વીટ કર્યું છે એવું લાગે છે કે આ આખો વિવાદ વધારે વકરશે? જો મેં આપને ફરીથી કહું કે બંને સંસ્થાઓ વચ્ચે કોઈ વિવાદ નથી, એટલે સમાધાનના પ્રશ્નને કોઈ લેવા દેવા જ નથી. બીજી વાત એ છે કે સમાજની અંદર કોઈ પણ પ્રશ્ન બને એનું સમાધાન ફરજિયાત અને શક્ય હોય ત્યાં સુધી થવું જોઈએ. મારી વાત જે છે એ એટલી પૂરતી લિમિટેડ અને વ્યક્તિગત વાત છે કે જયંતિભાઈ સરદારા આમાં કામ નથી કરી રહ્યા. જયંતિભાઈ સરદારાને મોહરું બનાવી અને સમાજના હિતશત્રુઓ, હું હજુ પણ કહું છું કે સમાજમાં પણ હોઈ શકે અને સમાજના બહારના પણ છે, બંને લોકો સાથે મળી અને જયંતિભાઈ સરદારા દિનેશભાઈ, કેટલા સમયમાં તમે ખુલાસો કરશો કે ભાઈ આ સમાજના હિત મેં આપને કીધું કે અમારા પ્રમુખ શ્રી નરેશભાઈ અને ગગજીભાઈ એ સાથે વાતચીત કરવાની છે. અને એના કરતા પણ સમાજના અન્ય પણ મોભીઓ છે કે જે લોકો ફોરેનમાં વસે છે, બેંગ્લોરમાં વસે છે, અમદાવાદ, ભાવનગર અને મુંબઈમાં વસે છે, એમની સાથે પણ અમારે ટેલિફોનિક અને ડિટેલમાં ચર્ચા થઈ છે. એ લોકોનું કહેવાનું એવું છે કે ઘરની વાત ઘરમાં રાખીને સમાધાનનો રસ્તો નીકળે તો પહેલો પ્રયાસ એ થાય. નહીતર પછીના આના જે ઉજાગર છે એની સામે અમે તો જે અમારી પાસે પુરાવાને સીસીટીવી કેમેરા, ફોટોઝ, ઓડિયોઝ જે બધું છે એ અમે સમાજની વચ્ચે મૂકી દઈશું. પછી સમાજને જે કરવું હોય તે એની ઉપર આધારિત હોય છે. ઓકે, બિલકુલ. આભાર અમારી સાથે દિનેશભાઈ જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. દિનેશભાઈ કહી રહ્યા છે કે અમે સમાજના શ્રેષ્ઠીઓ સાથે, વડીલો, આગેવાનો સાથે વાતચીત કરીશું. અમારી સાથે જે પ્રૂફ પુરાવા અમારી પાસે છે તે સમાજને બતાવીશું અને પછી સમાજ નક્કી કરશે કે તેનું શું કરવું. જોવાનું રહેશે હવે આ મામલે. વિકાસ, દિનેશ બાંભણિયાના ટ્વીટ પછી હવે જયંતિ સરદારાની પ્રતિક્રિયા પણ જાણવી રહેશે કે એમણે જે કહ્યું છે કે સોપારી વાળો શબ્દ એમણે જે વાપર્યો છે, એટલે ત્યાંથી પણ કોઈ એગ્રેસિવ રિએક્શન આવી શકે છે. એ આપણે જોવાનું રહેશે એના પર. બિલકુલ.